અને હવે વાત કરીએ વડોદરામાં યોજાયેલા કિસાન સંમેલનની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કારમી હારનો ઘૂંટ પીધા બાદ ભાજપે ખેડૂતોના હામી બનવાના પ્રયાસ શરૂ કર્યા છે। વડોદરામાં કિસાન સંમેલન યોજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખેડૂતો માટેની યોજનાઓ વર્ણવી ખેડૂતોને પડખે લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ કિસાન સંમેલન વિવાદનું સંમેલન બની ગયું। સીએમે આ પ્રસંગે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની વાત કરતા જણાવ્યું કે સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાનું કામ નિયત સમય કરતા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે, પણ કિસાન સંમેલન હોય તો વળી કિસાનની મહેનત સમાન શાકભાજી અને ફ્રૂટની ફીલ તો આવવી જોઈએ ને। અને આવી જ ફીલ લાવવા માટે ભાજપ કાર્યકરોએ કિસાન સંમેલનમાં બગાડી નાખ્યું 500 કિલોથી વધુ શાકભાજી અને ફ્રૂટ। આ દ્રશ્ય જોઈને કોઈના પણ મુખમાં એવું વાક્ય નીકળી જાય કે શાકભાજી અને ફ્રૂટનો ગેટ બનાવવા કરતા કોઈ ગરીબના પેટમાં ગયું હોત તો સારું હતું, પરંતુ અહીં તો મુખ્યપ્રધાનને રાજીના રેડ કરવાના હતા, જેના કારણે ભાજપ કાર્યકરોને કંઈ ન સૂઝ્યું તો શાકભાજી અને ફ્રૂટનો એન્ટ્રી ગેટ જ બનાવી દીધો। હાલમાં પાણીની પોકાર છે, શાકભાજી અને ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે 400 થી 500 કિલો શાકભાજીનો ફ્રૂટનો ગેટ બનાવાયો, જેના પર સંમેલન બાદ ગાડીઓનો કાફલો ફરી ગયો, જેના કારણે મોટા ભાગનું શાકભાજી નકામું થઈ ગયું, તો કેટલાક લોકો શાકભાજી અને ફ્રૂટની લૂંટફાટ કરીને ઘરે જતા રહ્યા। ત્યારે શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ ખાવા માટે થતો હોય છે, તેનો ગેટ માટે ઉપયોગ ન કરતા કોઈના પેટ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ખરા અર્થમાં કિસાન સંમેલન સાર્થક ગણાત। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।